નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। અમદાવાદથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજપૂત સમાજનું મહાસંમેલન ગોતા રાજપૂત ભવનમાં ક્ષત્રિયોનું આ સંમેલન। 30 થી વધુ રાજવી પરિવારો ઉપસ્થિત। શંકરસિંહ વાઘેલા પણ સંમેલનમાં હાજર। કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા માંગ ઉઠી છે। કુળદેવીનું મંદિર બનાવવાનું પણ આયોજન કરાશે। समस्त क्षत्रिय समाज ने एक करवाना उद्देश्यथी अमदावादना गोतामा राजपूत भवन खाते तमाम क्षत्रियोनुं भव्य सम्मेलन योजायुं। 30 થી વધુ રાજવી परिवारों उपस्थित छे त्यारे भावनगरना महाराजा विजयराजसिंह गोहिल આવી પહોંચતા જ તેમનું ઢોલ નગારાના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં આવ્યા છે। ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। આ સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થશે, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીની ગોહિલની તાજપોશી કરવામાં આવશે। સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સંજય, રાજપૂત સમાજનું આ સંમેલન શું ઉદ્દેશ્ય? બિલકુલ દીપા, જે છે ફરી એકવાર રાજપૂત સમાજનું જે છે શક્તિ પ્રદર્શન અહીંયા અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદના ગોતા રાજપૂત ભવનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ ના નામે મહાસંમેલન જે છે તે અહીંયા યોજાયું છે અને તેમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ જે છે તેઓ અહીંયા ઉપસ્થિત છે। આ ઉપરાંત અન્ય 30 જેટલા રજવાડાઓના રાજવી પરિવારના જે લોકો જે છે તે ઉપસ્થિત રહ્યા છે। આ ઉપરાંત રાજપૂત સમાજના આગેવાનો જે છે તે ઉપસ્થિત રહ્યા છે। રાજકીય આગેવાનો જે છે તેઓ પણ અહીંયા હાજર છે અને ખાસ કરીને રાજકીય અગ્રણી એવા શંકરસિંહ વાઘેલા જે છે તેઓ અહીંયા ઉપસ્થિત છે। એટલે કહી શકાય કે મોટું શક્તિ પ્રદર્શન જે છે તે રાજપૂત સમાજનું અહીંયા જોવા મળી રહ્યું છે અને રાજપૂત સમાજના છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ જે પ્રશ્નો જે છે તેના નિરાકરણ માટે અહીંયા મંચ ઉપર જે છે તે મંથન થશે। આ ઉપરાંત મહારાજા કૃષ્ણકુમારસિંહજી જે છે તેમને ભારત રત્ન અપાવવા માટેની જે માંગ પ્રબળ બની છે તેનું પણ આયોજન જે છે તે અહીંયા શક્તિ અસ્મિતા મંચ પરથી જે છે તે થશે। તેવી જ રીતે ક્ષત્રિય સમાજને એક કરવા માટેનો આ મુખ્ય ઉદ્દેશ જે છે તે આ સંમેલનનો છે અને તેને લઈને એક આયોજન જે છે તે આ કરવામાં આવ્યું છે। છેલ્લા 20 વર્ષથી ક્ષત્રિય સમાજના કોઈ અધ્યક્ષ નથી અને તે અધ્યક્ષ તરીકે જે છે તે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલને જે છે તે અધ્યક્ષ બનાવાય તે પ્રકારનું આયોજન જે છે તે આ સંમેલનમાં કરવામાં આવ્યું છે। અલગ અલગ પ્રશ્નો જે છે તેના નિરાકરણ માટે આ ઉપરાંત કેટલાક આયોજનો છે જેમાં જે છે ક્ષત્રિય સમાજના કુળદેવીનું મંદિર। જી સંજય, આભાર તમારો તમામ જાણકારી આપવા માટે। સમાચારોમાં આગળ વધીએ। રાજકોટથી સમાચાર। આરએમસીના જનરલ બોર્ડમાં વિપક્ષનો હોબાળો। વશરામ સાગઠિયાએ બીપીએમસી એક્ટનું પુસ્તક લઈને વિરોધ કર્યો। વશરામ સાગઠિયાએ શાસકોને બીપીએમસી એક્ટના નિયમો જાહેરમાં સમજાવ્યા તો આ તરફ ગાયોના મૃત્યુ મામલે પ્રેક્ષક ગેલેરીમાંથી પોસ્ટર બતાવાયા। કોંગ્રેસના કાર્યકરોએ પોસ્ટરો બતાવ્યા। મેયરની સૂચના બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓને પ્રેક્ષક ગેલેરીમાંથી બહાર કાઢવામાં આવ્યા તો વિપક્ષે કઈ રીતે હોબાળો મચાવ્યો તેની તસવીરો પણ સામે આવી છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, કયા મુદ્દાઓને લઈને વિપક્ષે હંગામો મચાવ્યો? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાનું જ્યારે જનરલ બોર્ડ મળે છે ત્યારે આ જનરલ બોર્ડ છે તે જનરલ બોર્ડ નહીં પરંતુ હોબાળો બોર્ડ છે તે પ્રકારનું વાતાવરણ છે તે સર્જાતું હોય છે। માત્ર 1 કલાક પૂરતું આ બોર્ડ છે તે દર 2 મહિને મળતું હોય છે ત્યારે પ્રજાના પ્રશ્નોની સાર્થક ચર્ચાઓને કરવાને બદલે શાસક અને વિપક્ષ બંને એકબીજા ઉપર આક્ષેપો કરતું હોય છે ને આક્ષેપોની અંદર જ આ જે બોર્ડ છે તે પૂર્ણ થઈ જતું હોય છે। આજની જો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાનું જે જનરલ બોર્ડ છે તે સવારના 11 વાગે શરૂ થયું હતું ત્યારે વિપક્ષ દ્વારા તાજેતરમાં જે પ્રમાણે રાજકોટ શહેરની અંદર વરસાદ વરસ્યો હતો ને તેના કારણે જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે આ સર્વેની અંદર 12,000 જેટલા ખાડાઓ છે તે રાજકોટ શહેરમાં પડ્યા હોવાનું છે તે સામે આવ્યું છે ને ત્યારે આ ખાડા પૂરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકાર પાસેથી ગ્રાન્ટની માગણી કરવામાં આવી છે। ત્યારે વિપક્ષે આ મુદ્દે
આક્ષેપ કરતા કહ્યું હતું કે આ 12,000 ખાડાઓ છે તે કઈ જગ્યાએ પડ્યા હતા ને આ જે ખાડાઓ પડ્યા છે તેને બુરવાનો ચાર્જ કોણ ચૂકવશે? કારણ કે અનેક એવા ખાડાઓ પડ્યા છે કે જે ગેરંટી વાળા રસ્તે પડ્યા હોય તો જેથી કરીને તેનો જે ખર્ચ છે તે જે તે કોન્ટ્રાક્ટરે ઉઠાવવાનો હોય છે. તો સાથોસાથ તાજેતરમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો તેના કારણે મહાનગરપાલિકાના ઢોલ ડબ્બાની અંદર રોજના 25 થી 30 ગાયોના છે તે મોત થતા હતા. તેના મોત મામલે ગાયોના મોત મામલે જવાબદાર કોણ? સાથોસાથ તાજેતરમાં જે સ્મશાનની અંદરનું લાકડાનું કૌભાંડ સામે આવ્યું હતું ત્યારે લાકડા કૌભાંડ બાબતે પણ વિપક્ષ દ્વારા સવાલો પૂછવામાં આવ્યા હતા. જી આભાર અંકિત જાણકારી આપવા માટે. નવસારી બારડોલી રોડ પર દીપડાનું રેસ્ક્યુ નિષ્ફળ રહ્યું. હુમલાખોર દીપડો જંગલમાં ફરાર થયો. રોડ અકસ્માતમાં દીપડાને પગ અને માથામાં ઈજા પહોંચી હતી. વન વિભાગની 6 કલાકની મહેનત એડે ગઈ છે. લંગડાતી ચાલે શેરડીના ખેતરમાં આ દીપડો ભાગ્યો. વન વિભાગ અને એનજીઓએ દીપડો પકડવા માટે પાંજરું ગોઠવ્યું. મોડી રાતથી ચાલી રહી છે દીપડો પકડવાની કામગીરી. રોડ ક્રોસ કરતો હતો આ દીપડો અને કાર સાથે અથડાયો અને ઘાયલ દીપડાએ ટોળા પર હુમલો કર્યો. ત્યારબાદ અકસ્માત બાદ રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસ્યો હતો. નજીકના ઘરમાં ઘૂસવા જતા દીપડો બાઇક સાથે અથડાતા ઘાયલ થયો. ઘટનાની જાણ વન વિભાગને કરાતા આરએફઓ સહિત વનકર્મીઓ તેમજ વાઇલ્ડ લાઇફ એનજીઓના સભ્યો દીપડાને શોધવા નસીલપોર ગામે પહોંચ્યા. બીજી તરફ રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જતા અને તેના દ્વારા અટેક કરાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભાવિન, પહેલા અકસ્માત સર્જાયો, ત્યારબાદ દીપડો ત્યાંથી ફરાર થઈ ગયો, રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો. અત્યારે શું સ્થિતિ, શું સમાચાર તેને લઈને? ચોક્કસ દીપા, જે રીતના નવસારી બારડોલી જે રોડ છે અને ત્યાં જે દીપડો માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો હતો. દીપડાને માથાના ભાગે અને પગના ભાગે ઈજાઓ થઈ છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે દીપા કે જે વન વિભાગ જે છે, વન વિભાગ સાધનો ના અભાવે છે દીપડાને ટ્રેન્ક્યુલાઇઝ કરવાનો હોય છે, એને જે પકડી લેવાનો હતો. કારણ કે જે સમયે જે દીપડો ઈજાગ્રસ્ત થયો હતો તે સમયે જો વન વિભાગ પાસે પૂરતા સાધનો હોત તો દીપડો આજે વન વિભાગના કબજામાં આવી ગયો હોત અને જે હુમલો જે થયો હતો યુવતી પર એ પણ કદાચ બચી ગયો હતો. હજુ પણ એ સવાલો સામે આવી રહ્યા છે કે જો દીપડો હજુ રહેણાંક વિસ્તારમાં જો જતો રહેશે તો કોઈના પર હુમલો કરી શકે એવી સંભાવના સેવાઈ રહી છે. પરંતુ હાલ જે તમામ જે મોડી રાત સુધી જે દીપડાને રેસ્ક્યુ કરવાની જે કામગીરી હતી એ નિષ્ફળ ગઈ છે અને ત્યારબાદ જે દીપડો છે એ જંગલ વિસ્તારમાં એટલે કે શેરડીના ખેતરો છે અને ક્યાંક લંગડાતો જતો રહ્યો છે. હવે શોધવું વન વિભાગ માટે ભારે મુશ્કેલ છે. એટલે કે હવે રહેવું આસપાસના જે રહેણાંક વિસ્તારો છે એ એમને ચેતીને રહેવું જરૂરી બન્યું છે. દીપા, હાલ આભાર ભાવિન જાણકારી આપવા માટે. તો પહેલા દીપડાનો અકસ્માત સર્જાયો, કાર સાથે તે અથડાયો અને ત્યારબાદ તેનું રેસ્ક્યુ કરવા માટે વન વિભાગ આવ્યું, પરંતુ તે ત્યાંથી ફરાર થઈ ગયો. રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો, ત્યાં પણ બાઇક સાથે ટક્કર થઈ. ઘાયલ અવસ્થામાં આ દીપડો અત્યારે ફરાર થઈ ગયો છે અને હજુ સુધી તેનો કોઈ જ પત્તો નથી લાગ્યો. વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે, પરંતુ તેમ છતાં દીપડો હજુ પકડથી દૂર છે. એટલે ત્યાંના જે રહેણાંક વિસ્તારના લોકો છે તે પરેશાન છે. ભયનો માહોલ તેમનામાં છવાયો છે. આ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવે ત્યારબાદ જ સ્થાનિકો રાહતનો શ્વાસ લેશે. કારણ કે ઘાયલ અવસ્થામાં ભલે દીપડો હોય, પરંતુ તેણે ત્યાં હાજર ટોળા પર પણ હુમલો કર્યો હતો અને આ જે દીપડો ફરી રહ્યો છે અત્યારે તે લોકો માટે પણ ખતરારૂપ સમાન સાબિત થઈ શકે છે. એટલે જ સ્થાનિકોની માંગ છે કે ઝડપથી આ દીપડાને પાંજરે પૂરવામાં આવે.